સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર મૂળચંદ રોડના 5 થી 6 રહેણાંક વિસ્તારના સ્થાનિક રહીશો અને મહિલાઓએ પીવાના પાણી, રસ્તાઓની ખરાબ સ્થિતિ, ગટરની સમસ્યા અને સફાઈના અભાવે સામે રોષ વ્યક્ત કરતા શ્રદ્ધા હોટલ પાસે રસ્તા બેસી ચક્કાજામ કરવામાં આવ્યું હતું। આ વિરોધના કારણે રોડની બંને બાજુએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે રહીશોનો આક્ષેપ છે કે તેઓએ મનપા તંત્રને અનેક વખતે આ મુદ્દે રજૂઆત કરી હતી, પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા તેઓએ આખરે રસ્તા પર ઉતરીને વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો। ચક્કાજામ દરમિયાન રહીશોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી અને તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી હતી। તો આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ રહીશોને શાંતિપૂર્ણ રીતે વિરોધ પાછો ખેંચવા સમજાવવાના પ્રયાસ કર્યા હતા। ત્યારે પોલીસે રહીશોની માંગણીઓ સાંભળી અને સંબંધિત અધિકારીઓ સુધી તેમની વાત પહોંચાડવાની ખાતરી આપી હતી। જોકે રહીશોએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।